ડૉક્ટર એ ઈશ્વરનું સ્વરૂપ હોય છે. જ્યારે પણ આપણું શરીર તકલીફમાં હોય છે ત્યારે આપણને ઈશ્વર અને ડૉક્ટર બંનેની જરૂર હોય છે અને આપણે હંમેશા એક સારા ડૉક્ટરની શોધમાં હોઈએ છીએ જે આપણને પૂરું અને સચોટ માર્ગદર્શન આપે અને આપણી બીમારીઓ અને તકલીફોને દૂર કરે. તો તમારી માટે હું લઈને આવી રહી છું એક માહિતીપૂર્વક શો ધ ગુડ ડોક્ટર્સ. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે ડૉક્ટર ઝંખના મહેશ્વરી અને તમારું સ્વાગત છે અમારા શોમાં જેનું નામ છે ધ ગુડ ડોક્ટર્સ. આજે આપણે વાત કરીએ મનુષ્યની. મનુષ્યને ખોરાક વગર, પાણી વગર અને ઊંઘ વગર જીવી શકે છે, પણ શ્વાસ લીધા વગર બિલકુલ જીવી નથી શકતો, એક ક્ષણ પણ જીવી નથી શકતો. શરીરના દરેક સિસ્ટમને ઓક્સિજનની જરૂર છે. જો તમારું ઓક્સિજન, તમારું શ્વાસ વ્યવસ્થિત ચાલતું હોય તો તમારી શારીરિક અને માનસિક તકલીફો ઓછી થાય છે અને તમે તંદુરસ્ત રહો છો. આજની આધુનિક લાઈફસ્ટાઈલમાં આપણે આપણી હેલ્થ માટે યોગા કરીએ છીએ, મેડિટેશન કરીએ છીએ, એક્સરસાઇઝ કરીએ છીએ. શું તમને ખ્યાલ છે કે આ બધા કરવા છતાં પણ જો તમે અયોગ્ય શ્વાસ લો તો તમારી તંદુરસ્તી પર કેટલી અસર પડે છે? અને સ્પેશિયલી તમારા બાળકો, ચિલ્ડ્રન્સમાં આ ખામી સૌથી વધારે જોવા મળે છે. જો અયોગ્ય શ્વાસ લે તો એમને બીજી ઘણી ખામીઓનો સામનો કરવો પડે છે. આજના સમયમાં વધારે ને વધારે બાળકો મોઢાથી શ્વાસ લે છે. જી હા, મોઢાથી શ્વાસ લે છે, નાકથી નહીં. એ તમે શાયદ નોટિસ નહીં કર્યું હોય, પણ ઘણા બાળકો મોઢાથી શ્વાસ લે છે. શું તમારું બાળક પણ મોઢાથી શ્વાસ લે છે? આ વિચિત્ર લાગે છે જાણવા માટે કે મોઢાથી શ્વાસ લેવાથી શું ફરક પડે છે? શું આપણી તંદુરસ્તી પર અસર કરે છે? જી હા, બિલકુલ અસર કરે છે, સ્પેશિયલી બાળકોને. મોઢાથી શ્વાસ લેવાની તકલીફ શારીરિક અને માનસિક વિકાસ રૂંધાય છે. મેડિકલ ભાષામાં આ આદતને માઉથ બ્રીધિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આજે હું સ્વાગત કરું છું એક ડેન્ટિસ્ટ ડૉક્ટરનું, ડૉક્ટર ગણેશાય, જે BDS એન્ડ MDS છે. ડૉક્ટર ગણેશાય છેલ્લા 17 વર્ષથી ક્લિનિક પ્રેક્ટિસમાં જોડાયેલા છે. અમદાવાદના બોપલ એરિયામાં એમના ક્લિનિકનું નામ જાણીતું છે, જેનું નામ છે સ્માઇલ ફોર ઓલ ડેન્ટલ કેર એન્ડ ચિલ્ડ્રન ડેન્ટલ કેર ક્લિનિક તરીકે હોસ્પિટલ એમની બોપલમાં સ્થિત છે. સર સ્પેશિયલી રૂટ કેનાલ ટ્રીટમેન્ટ અને ઇમ્પ્લાન્ટ ટ્રીટમેન્ટની સુવિધા એમના ક્લિનિક પર આપે છે અને સાથે સાથે બાળકો માટે માયોફંક્શનલ થેરાપીમાં ખાસ રુચિ ધરાવે છે. ક્લિનિકની પ્રેક્ટિસ સાથે ડૉક્ટર ગણેશાય અમદાવાદ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં પ્રોફેસર એન્ડ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે જોડાયેલા છે. તો આજે હું સ્વાગત કરું છું ડૉક્ટર ગણેશાયનું, જે એક ડેન્ટિસ્ટ છે. વેલકમ ડૉક્ટર ગણેશાય. हेलो, नमस्ते. मैं डॉक्टर गणेश, पीडियाट्रिक डेंटिस्ट्री स्पेशलिस्ट एंड ये डॉक्टर जंखना और GTPL टीम को माउथ ब्रीदिंग के बारे में लोगों को बताने के लिए ये जो मुझे अपॉर्चुनिटी दे रहे हैं, इसके लिए मैं खूब हृदय से थैंक्स बोलना चाहता हूँ. थैंक यू वेरी मच फॉर इन्वाइटिंग मी फॉर दिस વન્ડરફુલ ઇન્ટરવ્યૂ. તો ડૉક્ટર ગણેશાયને મારો પહેલો ક્વેશ્ચન એ છે કે શું છે આ માઉથ બ્રીધિંગ અને આ શું બાળકોમાં કેવી રીતે જોવા મળે છે? ડૉક્ટર ગણેશાયની થોડી ગુજરાતી કાચી છે તો હિન્દીમાં બોલશે, તો તમે પ્લીઝ થોડું સમજી લેજો, બાકી હું તમને સમજાવી દઈશ. જી ડૉક્ટર ગણેશ, શું છે આ માઉથ બ્રીધિંગ? ક્યાં હે ये માઉથ બ્રીધિંગ? બ્રીધિંગ આપણા માટે એક સૌથી ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે બોડીના. શ્વાસ વગર, જેમ મેડમને કીધું કે આપણે 1 સેકન્ડ કે 2 સેકન્ડ બી જીવી તો નહીં રહી શકીએ. અને નોર્મલી એ આ જે ફંક્શન છે એ નાકથી આપણે શ્વાસ લઈએ, જેને અમે નેઝલ બ્રીધિંગ કહીએ. નેઝલ બ્રીધિંગ એક બોડીના बहुत ही इम्पोर्टेंट कि महत्वपूर्ण फंक्शन है जिसके वजह से आप दिन में सांस लेते हैं और ये सांस लेना हम सब जानते हैं कितना ज़रूरी है. जब अपने बॉडी में ऑक्सीजन पहुंचती है उसके वजह से अपनी शरीर चल रही है. बट क्या आपको ये पता था कि नाक के बजाय यदि हम मुंह से सांस लेते हैं, हाँ जी हाँ, मैं सही बोल रहा हूँ, मुंह से सांस लेना. नाक हमारा श्वास लेने के लिए बना हुआ है और मुंह जो है खाना खाने के लिए बना हुआ है. बट आजकल हम बहुत सारे लोग और स्पेशली बच्चे मुंह से सांस लेते हैं और इसके वजह से आपके शरीर में और आपकी मानसिक ग्रोथ में और चेहरे का जो पैटर्न है ग्रोथ का, ये सारी चीज़ों पे असर पड़ती है. इसको हम मेडिकल टर्मिनोलॉजी में माउथ ब्रीदिंग या डिसऑर्डर्ड ब्रीदिंग के नाम से जानते हैं, जिसके बारे में अपने आज थोड़ा जानने की कोशिश करते हैं.
जी डॉक्टर गणेशा, लेकिन ये क्या है माउथ ब्रीदिंग एंड ये किस तरह से किड्स में ही देखा जाता है और ये आदत एक्चुअली कैसे पड़ती है, आदत પડે કેવી રીતે છે? એકચ્યુઅલી માઉથ બ્રીધિંગ જે આદત છે એ જ્યારે બી આપણે જેમ તમે ફોર એક્ઝામ્પલ હું પોતે એક મેરેથોન રનર છું, તમે જ્યારે રનિંગ કરો છો તો તમને શ્વાસ ચડી જાય તો આપણે મોઢા ખોલીને નોર્મલી શ્વાસ લઈએ. સો ધીસ ઇઝ અ બોડીઝ નોર્મલ રેસ્પોન્સ કે જ્યારે તમને શ્વાસ લેવાની જોરથી શ્વાસ લેવાની જરૂર પડે એ ટાઈમમાં તમે મોઢું ખુલ્લું રાખીને શ્વાસ લો, સો દેટ બોડીમાં જે કાર્બન ડાયોક્સાઇડ બની રહ્યા છે એ બહાર વહેલું જઈ શકે અને વધારે તમને ઓક્સિજન મળે. બટ આજકાલ જેટલા છોકરાઓ છે એ લોકોને પોલ્યુશન હોય કે કોઈ પણ રીઝનથી નાક જ્યારે બંધ થઈ જાય તો એ ટાઈમમાં મોઢા ખુલ્લું રાખીને શ્વાસ લેવાની ટેવ પડી જાય. તો એ જે શરૂઆતમાં કફ કોલ્ડ જે નાના છોકરાઓમાં વધારે જોવા મળે અને આજની જે એન્વાયરમેન્ટ છે જેમાં પોલ્યુશન હોય કે એલર્જી વધારે થાય છે છોકરાઓમાં, એના લીધે એ લોકો શ્વાસ લેવામાં નાકથી જે નેઝલ બ્લોકેજ થાય એનાથી શ્વાસ લેવામાં તકલીફ પડે તો પછી મોઢું ખુલ્લું રાખીને શ્વાસ લેવાનું શરૂઆત થાય અને એ ધીરે ધીરે કરીને એમાં ટેવ પડી જાય. તો ત્યાંથી ચાલુ થાય છે આ માઉથ બ્રીધિંગ હેબિટ અને એનાથી માઉથ બ્રીધિંગની જે હેબિટ છે એ કન્ટિન્યુઅસ રહે, જેના લીધે બોડીમાં અલગ અલગ પ્રકારની ચેન્જીસ આવી જાય. તો બહુ જ નુકસાન છે અગર તમે મોંથી શ્વાસ લો છો તો. એટલે આ બધા નુકસાન કીધા તમે કે શરદી ખાંસી થવી ઘડી કે બીજા બધા પ્રોબ્લેમ્સ થવા, એનાથી નુકસાન થાય છે. પણ મા બાપને ખબર કેવી રીતે પડે કે એના બાળકને આદત છે? ઘરમાં શું નોટિસ કરે કે એને ખબર પડે કે બાળકને મોંથી શ્વાસ લઈ રહ્યું છે? એકચ્યુઅલી જ્યારે આપણે શરદી ખાંસી થાય તો નેઝલ પાથવે જે કે નાકથી જે નાકનું જે નળી છે એ બ્લોક થઈ જાય અને એના લીધે તમે મોઢાથી શ્વાસ લેવાનું ચાલુ કરો. બટ નાકથી જ્યારે આપણે શ્વાસ લઈએ તો એ જે એર અંદર જાય છે આપણું, તો એ ક્લીન કરે છે નાકમાં જે ફિલ્ટર્સ છે એ બધું, અને જે ટોન્સિલ્સ છે કે એડિનોઇડ્સ છે એમાં જે બેક્ટેરિયા વાયરસ છે એને પકડી લે તો આપણે અંદર ક્લિયર એર અંદર સુધી લંગ્સ સુધી પહોંચે છે અને ઓક્સિજનની જે જરૂર છે એ આપણને એડિક્વેટ માત્રામાં મળે. પણ તમારા મોઢાથી શ્વાસ લેવાથી શું થાય, એ જે બધું ફિલ્ટ્રેશન પ્રોસેસ છે, ક્લિનિંગ છે અને બેક્ટેરિયાને કાઢવાનું જે પ્રોસેસ છે એ બધું તમારું રોકી જાય. એના લીધે તમારું જે શ્વાસ છે એ કોલ્ડ એર, ઇવન નાકથી જે આપણે શ્વાસ લઈએ એનું એક ટેમ્પરેચર ચેન્જ થાય જે બોડીનું જે ટેમ્પરેચર છે એને બી રેગ્યુલેટ કરે. તો એ બધું ના થવાથી તમને જ્યારે મોઢાથી શ્વાસ લો છો તો એ ડાયરેક્ટ લંગ્સમાં જાય. એ જે બેડ એર છે, અત્યારે જે પોલ્યુશન છે, અમદાવાદમાં પોલ્યુશન લેવલ ઘણું હાઈ છે, તો એના લીધે જે એર જાય છે તો તમે એક સાયકલ ઉપર ઘૂસી જાઓ છો જેના લીધે તમને ફરીથી વધારે કફ કોલ્ડ કે એલર્જી એ બધું કન્ટિન્યુઅસ રહે. તો એક ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એક વિશેષ સાયકલ તરીકે બની જાય, જેના લીધે તમારા છોકરાઓ કન્ટિન્યુઅસલી માઉથ બ્રીધિંગમાં હેબિચ્યુએટેડ થઈ જાય. અને એ ઘરે તમે કેવી રીતે જાણી શકો? રાત્રે સૂતી વખતે તમારા છોકરાઓ મોઢું ખોલીને શ્વાસ લેતું હોય તો મેઇનલી પેરેન્ટ્સ કહે કે રાત્રે ખુલ્લું અમે જોઈએ કે હા મોઢું ખુલ્લું રાખીને સૂવે છે, અથવા ટીવી જોતી વખતે કે હોમવર્ક કરતી જે કોન્સન્ટ્રેશનવાળું જે કામ છે એ વખતે કદાચ તમારું છોકરાઓ મોઢું ખુલ્લું રાખીને સૂવે છે. નાના છોકરાઓમાં ડાર્ક સર્કલ્સ કોમન નથી, આપણા એજમાં ડાર્ક સર્કલ થઈ શકે, બટ નાના છોકરાઓમાં ઘણા છોકરાઓમાં આજકાલ ડાર્ક સર્કલ્સ છે. તે સવારે સૂઈને ઉઠે તો મોઢામાંથી બેડ સ્મેલ આવે, તો એ બધું સિમ્પલ સાઇન્સ છે જેનાથી તમારા છોકરાઓમાં માઉથ બ્રીધિંગની હેબિટ છે એ તમે જાણી શકો છો. અને પછી તમે ડેન્ટિસ્ટ પાસે કે કોઈ જે માઉથ બ્રીધિંગ સ્પેશિયલિસ્ટ છે એમની પાસે ચેકઅપ કરાવો તો એ વધારે ટેસ્ટ અને એ બધું કરીને તમને સમજાવશે કે તમારા છોકરાઓમાં માઉથ બ્રીધિંગ હેબિટ છે કે નહીં. અને તમને સાંભળીને આશ્ચર્ય લાગશે, જે જનરલી પેરેન્ટ્સનું એ છે કે છોકરાઓ દિવસમાં આખા દિવસ હાર્ડ જે ગેમ રમે છે કે ટાયર્ડ થઈ જાય એના લીધે એ પીસફુલી નહીં સૂઈ શકતા. અને આપણે જે રીતની આખા રાત પીસફુલી સૂઈએ તો એ રીતની છોકરાઓ નોર્મલી ઘણા પેરેન્ટ્સનું એ કમ્પ્લેન છે કે એ પીસફુલી નથી સૂતા અને બેડમાં એક જગ્યાથી બીજી જગ્યાએ કન્ટિન્યુઅસલી મૂવમેન્ટ થયા રહે છે. તો એ કદાચ તમારું છોકરાઓમાં હોય તો એ એક ઇનિશિયલ ફર્સ્ટ સાઇન છે કે તમારા છોકરાઓમાં માઉથ બ્રીધિંગની હેબિટ છે. બિકોઝ એ નાકથી શ્વાસ નહીં લઈ શકતા અને જ્યારે ઊંઘતી વખતે માઉથ પેથવે બી ક્લિયર નથી થતું તો એ
સરસ રીતે એક પેટર્ન ક્લિયર મળવા માટે એનું હેડ પોઝિશન કન્ટિન્યુઅસલી ચેન્જ કરતો રહે તો એ એક ઇનિશિયલ સાઇન છે કે એને બી માઉથ બ્રીધિંગની હેબિટ છે. અને સ્નોરિંગ જે હેબિટ છે, નસખોરો લેવા, એ છોકરાઓમાં હોય તો અડલ્ટ્સમાં નસખોરો બહુ કોમનલી આપણે માનીને ચાલીએ કે હા એ તો હશે જ, પણ છોકરાઓમાં બી નસખોરો છે. અને કદાચ તમારા છોકરા નસખોરો લે તો હોય તો આપણે માની લેવું જોઈએ કે એ 100% માઉથ બ્રીધિંગના હેબિટમાં છે અને ઇટ ઇઝ અ મોર સિવિયર ફોર્મ ઓફ માઉથ બ્રીધિંગ અને એની સારવાર ઇમિડિયેટલી જરૂરી છે. બહુ જ સરસ કીધું. આ તમે આજથી જ ધ્યાન રાખજો તમારા છોકરાઓનું, સ્પેશિયલી દિવસના ટાઈમ પર જ્યારે ટીવી જોવે છે, ગેમ્સ રમે છે, રાત્રે સૂવે છે, એની સૂવાની પેટર્ન, શું એને ડીપ સ્લીપ નથી મળી રહી, એ બધી પેટર્ન તમે નોટિસ કરો અને નોટિસ કરો કે શું મોંથી શ્વાસ તો નથી લઈ રહ્યું. આજે ચેતી જજો અને આ નોટિસ કરજો. પણ ડૉક્ટર ગણેશ, આની શું ટ્રીટમેન્ટ છે? અગર કોઈને આ સિમ્ટમ્સ છે ઓલરેડી તો એની ટ્રીટમેન્ટ શું છે, એનું ઇલાજ શું છે? એકચ્યુઅલી મેડમ એનું જે સારવાર આપણે અલગ અલગ લેવલથી લઈ શકીએ, બિકોઝ એ જે હેબિટ છે એ નોર્મલી લોકોને સમજ નથી પડતો અને જ્યાર સુધી આપણે ડિટેક્ટ કરીએ ત્યાં સુધી ઓલરેડી ઘણું ડેમેજ થઈ ગયા હોય. ઘણા છોકરાઓની મેન્ટલ ડેવલપમેન્ટ જે છે, ક્લાસમાં એનું પરફોર્મન્સ, પેરેન્ટ્સ કહે કે હા મારા છોકરા બહુ ઇન્ટેલિજન્ટ છે પણ એડિક્વેટ પરફોર્મન્સ નથી આપી શકતો, તો ત્યાંથી ખ્યાલ આવી જવું જોઈએ કે એને કદાચ માઉથ બ્રીધિંગ હેબિટ હોઈ શકે. બિકોઝ એ જ્યારે આખા રાત સૂઈ નથી શકતા તો ક્લાસની જે પરફોર્મન્સ છે ડેફિનેટલી લો રહેવાના, એનું મેમરી લોસ થવાની ચાન્સીસ છે, ક્લાસમાં એનું એડિક્વેટ જે અટેન્શન જોઈએ એ નથી હોઈ શકે. તો એનું લેવલ કેટલું છે એ પ્રમાણે આપણે સારવાર અલગ અલગ પ્રકારથી કરી શકીએ. ઇનિશિયલી એ બધા કેસીસમાં અમે પેરેન્ટ્સ પાસેથી એડિક્વેટ હિસ્ટ્રી લઈને છોકરાઓમાં શું તકલીફ છે એ જાણવાનું કોશિશ કરીએ. એનું સ્લીપ પેટર્ન કેવી છે, એના માટે સ્લીપ ટેસ્ટની જરૂર હોય તો સ્લીપ ટેસ્ટ કરીએ. 2 થી 3 અલગ અલગ પ્રકારની એક્સરેઝ આવે છે, જે આખા મોઢાની, જે દાંતની સિચ્યુએશન અને નેઝલ પેથવે કેવી છે એના માટે લેટરલ સ્કલ એક્સરેઝ, એ બધું લઈને અમે એક એનાલિસિસ તરીકે કરીએ જોવા માટે કે કેટલા સુધી આ છોકરાઓમાં પ્રોબ્લેમ છે. અને છોકરાઓને ડેન્ટલ ચેર ઉપર બેસાડીને કમ્પ્લીટ એનું મોઢાની, નાકની અને ટોન્સિલ્સની એ બધાની એક્ઝામિનેશન આપણે કરીને એક કમ્પ્લીટ ડાયગ્નોસિસ પેટર્ન ડેવલપ કરીએ, જેનાથી આપણને ખ્યાલ આવે કે હા આ છોકરાઓમાં માઉથ બ્રીધિંગ છે કે નહીં, અને હોય તો કેટલા સિવિયર કન્ડિશન છે. ને પછી એનું જે સિવિયરિટી પેટર્ન પ્રમાણે આપણે આગળ ટ્રીટમેન્ટ, અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ એને આપી શકીએ. આ આદત માટેની ટ્રીટમેન્ટ શું છે અને કયા ઉંમરના બાળકોને આ ટ્રીટમેન્ટ લેવી જોઈએ ડૉક્ટર? જેમને મેં કીધું કે ડેન્ટલ ક્લિનિક ઉપર અમે ઇનિશિયલી ડાયગ્નોસિસ કરીએ અને એના ઉપરથી આગળનું જે સારવાર કેવી રીતે થઈ શકે એનું કમ્પ્લીટ ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ પ્લાનિંગ કરીએ, જે અમે પેરેન્ટ્સ સાથે ડિસ્કસ કરીએ. ઇનિશિયલ સ્ટેજીસમાં જ્યારે પેરેન્ટ્સ આવે અને માઉથ બ્રીધિંગની હેબિટ હોય તો અમે ફર્સ્ટ ઇનિશિયલી ENT સ્પેશિયલિસ્ટને એમની સાથે મુલાકાત લેવાનું એડવાઇસ કરીએ, જેનાથી એના નેઝલ પાથવેમાં કોઈ પ્રકારની બ્લોકેજ કે બીજું કોઈ પ્રોબ્લેમ હોય તો એને દૂર કરવાની જરૂર છે. ઘણા વખત ENT સ્પેશિયલિસ્ટ ચેક કરીને કહે કે ઇનિશિયલી કોઈ મેજર પ્રોબ્લેમ નથી અને એ થોડું ટાઈમ માટે, જ્યારે બી શરદી ખાંસીની તકલીફ હતું એ ટાઈમમાં નેઝલ પાથવેની જે બ્લોકેજ હતું એ રિમૂવ થવા માટે મેડિકેશન્સ આપે છે. જે એક વખત રિમૂવ થઈ ગયું તો આપણે છોકરાઓમાં એ અવેરનેસ લાવીને મોઢું બંધ કરીને પ્રાણાયામ અને એ બધું જે આપણે એન્શિયન્ટ ટેકનિક્સ છે એ બધાથી મોઢાની જગ્યાએ નાકથી શ્વાસ લેવાનું ટેવ પાડી શકીએ. એ બહુ સિમ્પલ જે કેસીસ છે એના માટે, જેમાં ઓલરેડી ડેમેજ થયું નથી. ડેમેજથી હું એ વાત કરું છું કે ઓલરેડી એમનું જે મોઢાની જે શેપ છે એ ચેન્જ ના થયા હોય, દાંત વાંકા ચૂકા ના થઈ ગયા હોય તો. બિકોઝ માઉથ બ્રીધિંગ હેબિટ જ્યારે લોંગ ટર્મ કન્ટિન્યુ થાય તો એના માટે આખી જે ઉપરની જે જડબું છે અને નીચેની જે જડબા છે એનું શેપ ચેન્જ થઈ જાય, જેના લીધે 100% આ છોકરાઓ આગળ 12-13 વર્ષની ઉંમરમાં બ્રેસીસ લગાવે કે વાંકા ચૂકા દાંતની સારવાર કરવા માટે જે તાર બાંધીને જે ઓર્થો ટ્રીટમેન્ટ કરાવે છે એની જરૂરિયાત એના કેસમાં 100% ઊભી થઈ જાય. તો એ ઇનિશિયલ કેસીસમાં આપણે સિમ્પલ આ બ્રીધિંગ પેટર્નની જે છે, માઉથ બ્રીધિંગથી નેઝલ બ્રીધિંગ ની પેટર્ન એસ્ટેબ્લિશ કરીને એનું કમ્પ્લીટ રિલીફ કરી શકીએ. પણ ઘણી વખત એ ઇનિશિયલ સ્ટેજસમાં પેરેન્ટ્સ આવતા નથી અને ઓલરેડી એનું સિમ્પલ
કે મેજર ડેમેજ થઈ ગયા હોય જેના લીધે ઓવરઓલ ફેશિયલ પેટર્ન ચેન્જ થઈ ગયા હોય, એ કેસીસમાં અમે અલગ અલગ પ્રકારની સિમ્પલ એપ્લાયન્સીસ આવે છે જેને અમે પેરેન્ટ્સને આપીએ. છોકરાઓ રાત્રે સૂતી વખતે કે દિવસમાં બી પહેરી શકે, એનાથી એમના જે મોઢામાં જે ચેન્જીસ આવી ગયા છે એને રીશેપ કરવા માટે. જેમ આપણે जैसे हम लोग पॉट बनाते हुए आपने किसी को देखा होगा, तो यदि वो गीला है तो उसकी शेप को हम आराम से कर सकते हैं. तो 6-7 साल 8 साल की उम्र में जब बच्चे ग्रो कर रहे हैं और उनकी फेस फॉर्म हो रही है, तो इस तरीके से इनकी प्रॉपर ब्रीदिंग पैटर्न एस्टेब्लिश करके या सिंपल अप्लायंसेस जो घर पे पहन सकते हैं, उसके वजह से ये शेप को हम वापस रीशेप कर सकते हैं, जिसके वजह से दांत टेढ़े मेढ़े होने से हम बचा सकते हैं और 12-13 साल की उम्र में इनको ब्रेसेस लगाने से रोका जा सकता है. और यदि सीवियर केसेस आते हैं जैसे 10-12 साल की उम्र में, तो इन सब केसेस में ब्रेसेस लगा के और मुंह की शेप को चेंज करके वापस से नेज़ल ब्रीदिंग पैटर्न को ठीक करने की ज़रूरत पड़ती है. कुछ केसेस में ऑलरेडी नेज़ल पैथवे में ब्लॉकेज वगैरह रहता है, जिसके लिए अपने पीडियाट्रिशियंस या ENT स्पेशलिस्ट डॉक्टर्स जो हैं वो सर्जिकल ट्रीटमेंट या सिंपल मेडिकेशंस भी पेरेंट्स को सजेस्ट करते हैं, जिसके वजह से ये हैबिट को हम ब्रेक कर सकते हैं. તો આ છે ટ્રીટમેન્ટ જો તમારા છોકરાને માઉથ બ્રીધિંગની કોઈ પ્રોબ્લેમ હોય તો, પણ આ ટ્રીટમેન્ટ ક્યાં સુધી ચાલે અને મા બાપને આમાં શું ધ્યાન રાખવું જોઈએ? આ જે ટ્રીટમેન્ટ છે એ 6 વર્ષની ઉંમરથી ચાલુ નોર્મલી થાય. જ્યારે ઇનિશિયલી દૂધિયા દાંત પડે અને નવા દાંત આવવાનું ચાલુ થાય, તો એ એક ક્રુશિયલ એજ છે જેમાં આ માયોફંક્શનલ થેરેપી કે એ માઉથ બ્રીધિંગ હેબિટ બ્રેક કરવાની જે ટ્રીટમેન્ટ છે, જેને અમે અમારા ભાષામાં માયોફંક્શનલ થેરેપી કહીએ, એને સ્ટાર્ટ કરવાનું રાઇટ એજ છે. અને ઇન્ડિવિજ્યુઅલ કેસીસમાં એ 6 મહિનાથી લઈને 1-1.5 વર્ષ સુધીનું ટ્રીટમેન્ટ હોય છે, જેમાં રેગ્યુલરલી દર મહિને સિમ્પલ ચેકઅપ્સ માટે એ પેરેન્ટ્સને આવવાની જરૂર પડે છે. અને એ લોકો ઘરે શું ધ્યાન રાખવાનું કે ડૉક્ટર્સ જે બી એને ઇન્સ્ટ્રક્શન આપે છે કે રાત્રે સૂતી વખતે સ્પેસિફિકલી ધ્યાન રાખવાનું કે છોકરાઓ ફરીથી મોઢું ખુલ્લું રાખીને શ્વાસ તો નથી લેતા. એના ઘણા કેસીસમાં અમે જ્યારે નેઝલ પેસેજ કમ્પ્લીટલી ક્લિયર છે અને આપણે શ્યોર થઈ જઈએ કે હા નાકથી શ્વાસ લેવામાં આ છોકરા સક્ષમ છે, તો અમે રાત્રે સૂતી વખતે એક ટેપ લગાડીને સૂવા માટે બી અમે છોકરાઓને પેરેન્ટ્સને કહીએ, સો દેટ એ મોઢું બંધ રહે અને નાકથી શ્વાસ લે તો ફરીથી નાકથી શ્વાસ લેવાનું ટેપ એના કેસમાં ચાલુ થઈ જાય. અદરવાઇઝ આપણા ફેશિયલ મસલ્સ એવા છે કે થોડું ટાઈમ તમે મોઢું ખુલ્લું રાખીને કન્ટિન્યુઅસલી શ્વાસ લેતા હો તો એ એક લોંગ ટર્મ હેબિટ બની જાય અને એને બ્રેક કરવા માટે આ રીતની એક સિવિયર ટ્રીટમેન્ટ પણ કરવાની જરૂર પડે છે, જે પેરેન્ટ્સ ઇનિશિયલી એક્સેપ્ટ નથી કરતા, બટ જ્યારે એનું રિઝલ્ટ જોવા મળે તો એમને લાગે કે હા એક સિમ્પલ સ્ટેપ તો ઇઝીલી કરી શકીએ. અને પેરેન્ટ્સને ઘરે શું ધ્યાન રાખવાનું, એને કોઈ એપ્લાયન્સ આપ્યા હોય આપણે તો એને કન્ટિન્યુઅસલી છોકરાઓ પહેને તો એનું રિઝલ્ટ મળે. તો ઘણા કેસીસમાં એવી છે કે રિમૂવેબલ એપ્લાયન્સીસ બી આવે છે, ફિક્સ્ડ એપ્લાયન્સીસ બી આવે છે. એ એપ્લાયન્સીસ પેરેન્ટ્સ નથી પહેરાવતા છોકરાઓને. શરૂઆતમાં એ એપ્લાયન્સ પહેરાવવાથી બોલવામાં થોડું તકલીફ પડી શકે કે ચાવવામાં તકલીફ પડી શકે, પણ એ ઇનિશિયલ પ્રોબ્લેમ છે. જ્યાં એ એક વખત દૂર થઈ ગયા પછી છોકરાઓને સરસ રિઝલ્ટ મળે એ જોવાથી છોકરાઓ બી ઘણા એન્કરેજ થઈ જાય. બિકોઝ ઉપર નીચેનું જડબું સરસ નથી હોતું, લિપ્સ બંધ નથી થતું, સ્પીચ ક્લિયર નથી હોતું, ક્લાસમાં કોન્સન્ટ્રેશન નથી આપી શકતા. આ બધાથી છોકરાઓની ઓવરઓલ ગ્રોથ, ઓવરઓલ કોન્ફિડન્સ દૂર થઈ જાય. તો એના માટે જે શરૂઆતમાં એક અઠવાડિયે 10 દિવસ માટે જે નાની મોટી તકલીફો છે એને દૂર કરવા માટે પેરેન્ટ્સે છોકરાઓને એન્કરેજમેન્ટ સરસ આપે તો એ જે ટ્રીટમેન્ટ છે એનું રિઝલ્ટ સારી મળે. અને વન્સ એ ચેન્જીસ આવવા માંડે તો દેન ઇટ ઇઝ અ લાઈફ લોંગ અફેર, પરમનન્ટલી એનું પ્રોબ્લેમનું ક્યોર થઈ જાય. તો હમણાં જે છોકરાઓને આદત નથી પણ જેની શરૂઆત થઈ છે, તો એના માટે જેમ ડૉક્ટર ગણેશાએ કીધું એ રીતે ઘરે તમે રાત્રે ટેપ લગાવવાની યા જે એપ્લાયન્સ એ લોકો આપે તમે ઘરે લગાવી શકો છો અને આને આગળ વધતા મટાડી શકો છો, ત્યાંને ત્યાં સ્ટોપ કરી શકો છો. તો આ ટ્રીટમેન્ટ વહેલા કરાવવાનો શું ફાયદા છે? વહેલા તરીકે તે 5 થી 6 વર્ષના બાળકોને આ તકલીફ આવે છે અને એ પેરેન્ટ્સે નોટિસ કર્યું કે આવી રીતે આ લોકો માઉથ બ્રીધિંગ કરે છે, પણ આ ટ્રીટમેન્ટ એ સમયમાં એ ઉંમરમાં કરાવવાથી શું ફાયદા થાય છે આગળ છોકરાઓને? આ એક એવી વસ્તુ છે, સપોઝ તમે એક રસ્તો જાઓ છો અને સડનલી એક ડાયવર્ઝન આવી ગયું
અને તમને ખ્યાલ છે કે એક રસ્તો તમને સીધો રસ્તો પહોંચાડે અને બીજું તમને બીજી રસ્તા લઈ જાય, તો તમે બીજા રસ્તા ખ્યાલ હોય તો બી તમે બીજા ડાયરેક્શન ઉપર જતા રહો તો ઓરિજિનલ રસ્તો ઉપર પાછો આવવા માટે તમને વધારે ટાઈમ લાગે. એક્ઝેક્ટલી એવી વસ્તુ છે. એ તમને ઇનિશિયલી જ્યારે દેખાય છે કે આ તકલીફ છે, એને જેટલું ટાઈમ આપણે ખેંચી કાઢીએ એટલું જે ટ્રીટમેન્ટ પછી કરવાનું જરૂરિયાત આવશે એ લાંબુ રહેશે. એના માટે છોકરાઓ બી વધારે હેરાન થશે. એનું જે ઓલરેડી ડેમેજ થઈ ગયા હોય, જેના લીધે ફેશિયલ પેટર્ન ચેન્જ થઈ ગયા હોય, ઉપરના જડબા નાની થઈ ગયા હોય, નીચેના જડબા નાની થઈ ગયા હોય, દાંત ઓલરેડી વાંકા ચૂકા થઈ ગયા હોય, એના માટે વધારે ટ્રીટમેન્ટ કરવાની જરૂર પડે. જે લાંબુ ખેંચાઈ જાય, એનો ખર્ચો બી વધારે આવે અને છોકરાઓ બી હેરાન થાય. તો આપણે ઇનિશિયલ સ્ટેજ ઉપર ટ્રીટમેન્ટ કરીએ તો આ બધું જે પ્રોબ્લેમ્સ છોકરાઓ ફેસ કરે એનાથી આપણે આને રોકી શકીએ. તો ઇનિશિયલ ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ વધારે જરૂરી છે બધા પેરેન્ટ્સ માટે. એ એક મારું ખાસ વિનંતી છે કે તમને ઇનિશિયલી જોવા મળે તો ડેફિનેટલી એટલીસ્ટ ડેન્ટિસ્ટ પાસેથી ચેકઅપ કરાવજો. ના હોય તો સૌથી સારું હોય તો એનું જે સરસ સારવાર છે એ તમારા છોકરાઓને મળી શકે. ચોક્કસ, પેરેન્ટ્સને અગર ખબર પડે તો ડેફિનેટલી તમારી પાસે ટ્રીટમેન્ટ તો કરાવવા આવશે. પણ ઘણા પેરેન્ટ્સ એમ તો અવેર હોય છે, પણ ઘણા પેરેન્ટ્સ ઇગ્નોર કરે છે કે છોડો ને, આગળ પોતે પોતાની રીતે ઠીક થઈ જશે. તો અગર આ ઇલાજ અમે રાઈટ ટાઈમ ઉપર ના કરાવે પેરેન્ટ્સ, તો આગળ જઈને શું ગેરફાયદા થાય? કોઈ છોકરાને નુકસાન થાય? નુકસાન ડેફિનેટલી છે. તમારા છોકરાઓમાં માઉથ બ્રીથિંગ હેબિટ છે તો એનું સ્પીચ ક્લિયર નથી થતું, એનું ક્લાસની પરફોર્મન્સ નથી થતું. માઉથ બ્રીથિંગ એઝ અ મેરેથોન રનર હું રિયલાઇઝ કર્યા છું કે જે લોકો મોઢું ખુલ્લું રાખીને શ્વાસ લેતો હોય એ લોકોની જે પરફોર્મન્સ છે રનિંગમાં હોય કે બીજી કોઈ એથ્લેટિક એક્ટિવિટીમાં, બધામાં ઓવરઓલ અફેક્ટ કરે છે. અને જે લોકો નાનપણમાં આની સારવાર ના કરાવે અને ફ્યુચરમાં એના લીધે એનું જે ફેશિયલ પેટર્ન ચેન્જ થઈ ગયા હોય, એ લોકો છે જે લોકોને એડલ્ટ થયા પછી નસખોરો કે સ્નોરિંગ હેબિટ હોય, જેને આપણે આજના ડેટમાં સ્લીપ એપનિયા કહીએ. અને બધાને ખબર છે આજના ડેટમાં તમે ગૂગલમાં જોશો તો બી ખ્યાલ આવી જશે, બીજા કોઈ ડૉક્ટરને પૂછો તો બી ખ્યાલ આવી જશે. સ્લીપ એપનિયા હોય કે બીજું કોઈ હેલ્થ એ છે, એનું ઘણી બધી હેલ્થ પ્રોબ્લેમ્સ છે, જેમ લાઈક ઓબેસિટી હોય કે ડાયાબિટીસ હોય કે હાઇપરટેન્શન હોય કે ઇવન હાર્ટની ઘણી પ્રોબ્લેમ્સ સ્લીપ એપનિયા રિલેટેડ છે. હું એ નથી કહેતો કે તમારા છોકરામાં આ બધા પ્રોબ્લેમ્સ આવશે, પણ ઇનિશિયલ સારવાર થવાથી આપણે એ બધી વસ્તુઓ આપણે છોકરાઓમાં રોકી શકીએ. નેક્સ્ટ જનરેશન માટે અવેરનેસ લાવવા આપણા માટે જરૂરી છે. આપણા એજમાં જે લોકો ઓલરેડી સફર થઈ રહ્યા છે, કદાચ એમને એ ઓપોર્ચ્યુનિટી નથી મળ્યું કે યંગ એજમાં એના માટે સારવાર કરીને બચાવી શકતા હોય, પણ જે નેક્સ્ટ જનરેશન છે એને આ બધી વસ્તુઓમાંથી આપણે ડેફિનેટલી રોકી શકીએ. ઇનિશિયલ ટ્રીટમેન્ટ કરવાથી એ ફાયદો છે અને ના કરવાથી આ બધું જ નુકસાન છે. તો જો તમારા બાળકને માઉથ બ્રીથિંગની પ્રોબ્લેમ હોય તો આજે જ ચેતી જજો, કારણ કે આગળ જઈને એમને દાંતોમાં બ્રેસિસની પ્રોબ્લેમ થાય, યા પછી ઊંઘમાં તકલીફ આવે, યા નસકોરા બોલે. જો આ બધી તકલીફોથી બચાવવા હોય તો આજે જ તમારા છોકરાને નોટિસ કરજો કે એને આવી કોઈ આદત તો નથી. તો થેન્ક યુ સો મચ ડૉક્ટર ગણેશા, આટલી ઇન્ફોર્મેટિવ તમે નોલેજ આપ્યું અમને. ખબર જ નથી કે મોંથી શ્વાસ લેવાથી આટલી બધી તકલીફો થાય છે. સો થેન્ક યુ ડૉક્ટર ગણેશા. થેન્ક યુ. Namaste. I wanted to share my feedback about Dr. Ganesh, from whom I got dental treatment done, more specifically root canal. I went to him with a huge pain in my lower jaw and he बहुत ही अच्छे तरीके से और काफी पेनलेस तरीके से किया, जो बहुत रेयर है डेंटल ट्रीटमेंट में. और क्लिनिक बहुत ही अच्छा है, वेरी वेल मेंटेन्ड, immaculate. Fortunate that he is there in this Bhopal area. થેન્ક યુ વેરી મચ. તો આ હતા ડૉક્ટર ગણેશાએ, જેમનું ક્લિનિક બોપલમાં છે. તો આજે જ તમે વિઝિટ કરજો અગર તમારા છોકરાને આ પ્રોબ્લેમ છે તો. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડ મારી સાથે, ડૉક્ટર ઝંખના મહેશ્વરી સાથે, ધ ગુડ ડૉક્ટર શોમાં.
GTPL ગુજરાતી પર.